અરે સ્કૂલેથી આવ્યો નથી સીધો પતંગ ચગાવવા ભાગ્યો નથી. એલા ખાઈને તો જા, થોડું ખાઈ તો લે. હજી ઉત્તરાયણની વાર છે બાપા. ઉત્તરાયણ પહેલા આટલી બધી પતંગ ચગાવવાની શું જરૂર હોય? જે ઉત્તરાયણ હોય તો એ ચગાવજો ને પતંગ. અરે આ તો જો તું કાળો મસ્ત થઈ ગયો. આ તડકાની પતંગ ચગાવીને ગમે એમ કहीं નવડાવીશ ને તોય નહીં હારો થાતું. આ ચીકીન લાડવા બધું છે ને મેં ઉત્તરાયણ હાટું બનાવ્યું છે. અત્યારથી બધું પૂરું નથી કરી નાખવાનું. અત્યારથી બધું પૂરું કરી નાખવાના છે. આ બધા કરી નાખ્યું ને, દોરીને પતંગ ને બધું પૂરું કરી નાખ્યું ને. અમાર પાસે છે ને પૈસા માંગવા આવતો જ નહીં. કે છે તાર પપ્પાને તમે છે ને અંશને પતંગ ને દોરીને છે ને ઉત્તરાયણ ને દિવસે જ લઈ દેવાય. અગાઉ લઈ જ ના દે, બધું પૂરું કરી દીધું. હું કયો પાછું લઈ દીધું. તમે સૌ એક તો હરખ ભદુડા હાવ. રાખો હવે બીજું હું. એ આખી રાત પતંગની કાન્યું બાંધશો રાતના 2-3 વાગ્યા સુધી. પછી સવારે થોડાક ઉઠી હકશો તમે કોઈ? તોય ઉઠી જાવ એમ? હા તમે તો ઉઠી જ જાઓ ને. સ્કૂલે જવું હોય ને ઉઠવું પડે ને તો જ તમને બધાને હાલ આવે. બાકી તો ક્યાંય વાંધો નથી આવતો ઉઠવામાં વહેલો. ને હાથમાં ચીરા પાડીને આવતા નહીં. ઓલી પટ્ટી લીધી છે ને એ લગાવી લેજો ને તાર પપ્પાને બાંધી દેજે હાથમાં. નહીતર એ એક તો હરખ પદુડા છે. એલાવ 1:30 વાગ્યો, હવે તો જમવા આવો નીચે. તમારા હાટું મેં સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું છે. જમવા નથી આવતા? આવો જલ્દી હવે. એલા ફાનસ પછી ચગાવવા જાજે. ઓલું બપોરનું ઊંધિયું હજી પડ્યું છે એ તો ખાતો તો જા. ધોયરો જ જાય, હાવ હરખ પદુડો ધોયરો જ જાય. એલા 12 વાગ્યા, હવે તો ઊભો થા. ઉત્તરાયણ છે, આજે પતંગ ચગાવવા નથી જાવ તારે? ભગવાન આજની પ્રજાને શું થઈ ગયું છે? પેલા તો કેવા અમે મહિનો દી અગાઉ પતંગ ચગાવવા ચડી જાતા. રોજ અમે આવતા નહીં નીચે. અને આજની પ્રજાને શું છે 12 વાગ્યા સુધી? ઊભો થા ને પતંગ ચગાવવા જા. જ ઉત્તરાયણ છે. શું થઈ ગયું કોણ જાણે? તું આટલા બધા તારા દોસ્તારોને ધાબા ઉપર લઈ જા છો ને, પણ બાંધવાનું નથી થતું હો. તને કહી દઉં છું. અને ધમ પછાડા ઓછા કરજો. બપોર વચ્ચે બધાય સૂતા હોય. અને તને કહી દઉં છું, ટાંકા ઉપર તો બિલકુલ ચડવાનું નથી તારે. ખબર છે ને ઓલા વખતે ટાંકા ઉપર ચડ્યો તો ને પડ્યો તો, ફ્રેક્ચરનો પાટો આવ્યો તો ને 1 મહિનાની સ્કૂલમાં રજા પડી હતી. હવે આ વખતે નહીં ચાલે. મોટો થઈ ગયો છો, ભણવાનું બગડે બધુંય. એ તારી પતંગ ક્યાં? તારી ફિરકી ક્યાં? બધાય છે ને પોતપોતાની પતંગ ને પોતપોતાની ફિરકી જ વાપરજો. પછી એમાં છે ને બાંધવાનું કરતા ને. મને ખબર પડી ને કે પતંગ ને ફિરકી હાટું બાંધ્યા છો આ, તો કાલ છે ને હું ધાબા ઉપર જ એકને ચડવા નથી દેવાની. યાદ રાખ લેજો બધાય. ઓય આટલી બધી પતંગ ને ફિરકી લઈને ક્યાં જવું છે? 2 જ પતંગ લઈ જાય ને, બાકી બધી પતંગ છે ને મૂકી દેતો જ્યાં હતી ત્યાં. સેટી નીચે હતી ને મૂકી દે જા ત્યાં. મને બધી ખબર છે તારી. આ દોસ્તારોને ધરોવા લઈ જવાની છે પતંગ ને ફિરકી. હું છે ને ઉત્તરાયણના દિવસે તને પછી પતંગ કે ફિરકી પાછું કાંઈ લઈ નથી દેવાની. આ જીત છે ને આમ જ ચલાવવાનું છે. હું કીધું છાનું મોનો બીજી બધી. ઓય તને કહી દઉં છું, આપણે પતંગની પાછળ છે ને ભાગવાનું નથી થતું. પતંગની પાછળ ભાગવું હોય ને એ તો પતંગ ચગાવવાનું જ બંધ કરી દો. ઓલી બાજુની સોસાયટીમાં જોયું એક છોકરો પતંગની પાછળ ભાગતો તો ગળામાં સીધો દોરો લાગી ગયો. એ તો રહી ગઈ વાત. નહીતર આ કાંઈ કરવાનું નથી. અને આપણી પતંગની પાછળ કોઈને ભગાવવાના નથી. ને પતંગ ચગાવતા હો ને તો એ ધ્યાન રાખજો, આપણે કોઈના ગળા નથી કાપવાના થતા હોય. બીજા બધાને જી કરવું હોય કરે, પણ આપણે વ્યવસ્થિત જ પતંગ ચગાવવાનું છે તો જ ચગાવવા જાજો. બાકી પતંગ ચગાવવાનું કેન્સલ કરજો. એટલે આ તલની સિંગદાણાની ચીકી લેતો જા. બધાને 1-2 દેજે ને તુંય ખાજે. અને બધાને ધોરવી ના દે તો દાનવીરનો દીકરો થઈને. હા એટલે આ લેતો જા. તારું તો કઈ નક્કી ના હોય.